વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 4 ગતિશીલ વિદ્યુત ભારો અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે શરૂઆતમાં થિયરીનો અભ્યાસ કર્યો, ત્યાર પછી એના ઉદાહરણના એક્ઝામ્પલ જોયા, એની પછી સ્વાધ્યાયના એક્ઝામ્પલ પણ શીખ્યા, એની પછી જે વધારાનો સ્વાધ્યાય આપ્યો છે આપણે એનો પણ અભ્યાસ કર્યો. એમાં આપણે આગળ જોઈએ અને ત્યાર પછી પરીક્ષાલક્ષી એક્ઝામ્પલ પણ જોઈશું અને જો સમય મળશે પછી તો MCQ પણ આપણે સોલ્વ કરીશું. તો આપણે એક્ઝામ્પલ નંબર 26 જે બાકી રહેલો આપણે જોવા પ્રયત્ન કરીએ કે જેમાં 60 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાં દરેક 300 આંટાના હોય એવા 3 સ્થળ વીંટાળ્યા છે. 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેનોઇડમાં તેના કેન્દ્ર પાસે અક્ષને લંબરૂપે રહેલો છે. તાર અને સોલેનોઇડની અક્ષ બંને સમક્ષિતિજ સમતલમાં છે. આ તારને અક્ષને સમાંતર 2 છેડાઓ વડે બાહ્ય બેટરી સાથે જોડેલો છે, જેથી તારમાં 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. સોલેનોઇડના આંટાઓમાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ વહનની યોગ્ય દિશા સાથે વહન થવો જોઈએ કે જે તારના વજનને સમતોલે, કે જ્યાં જીની કિંમત 9.8 મીટર સેકન્ડ -2 લઈશું. કિંમતો નથી લઈએ. લંબાઈ છે 60 સેન્ટીમીટર, જેના મીટર બનાવતા 0.6 મીટર. ત્રિજ્યા છે એની R 4 સેન્ટીમીટર એટલે કે 0.04 મીટર. આંટાઓની સંખ્યા n, જેમાં એક વિભાગમાં 300 આંટા 3 સ્તરો હોવાથી કુલ આંટાઓ 3 સ્તરો માટે 3 × 300 એટલે કે કુલ 900 આંટાઓ થશે તારના. દળ M 2.5 ગ્રામ, જેના કિલોગ્રામ 2.5 10⁻³ કિલોગ્રામ. લંબાઈ L ડેશ લઈએ, તારની લંબાઈ. પેલી જે લંબાઈ છે સોલેનોઇડની લંબાઈ છે. હવે તાર જે આપણે એની પર વીંટાળ્યો છે એની લંબાઈ 2 સેન્ટીમીટર એટલે કે 0.02 મીટર, જેમાંથી વહેતો પ્રવાહ I ડેશ 6 એમ્પિયર અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર સેકન્ડ -2. તો તારમાં આંટામાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ જે આપણે વહાવો જોઈએ જેથી જે તારના વજનને સમતોલ, તો આપણે પ્રવાહ I શોધવો છે. ધારો કે સોલેનોઇડના તારમાંથી I પ્રવાહ પસાર કરવાથી તારના વજનને સમતોલે છે. તો પ્રથમ તો એની એકમ લંબાઈ માટે આંટાઓની સંખ્યા નક્કી કરીએ તો n બરાબર સ્મોલ n બરાબર કેપિટલ N/L, સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો 3 × 300 / 0.6 ઇઝ ઇક્વલ ટુ 1500 આંટા પર મીટર. ચુંબકીય ક્ષેત્ર B μ0 Ni. તો μ0 માટે કિંમત છે 4π 10⁻⁷. એકમ લંબાઈ માટે આંટાઓની સંખ્યા 1500. પ્રવાહ I જે આપણે મેળવવો છે એટલે કે 6π × 10⁻⁴ I ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહધારિત તારને લંબરૂપે લાગે છે, તેથી તાર પર લાગતું ચુંબકીય બળ F, આ ચુંબકીય ક્ષેત્રે લાગતું બળ F બરાબર B I ડેશ L ડેશ.
इज इक्वल टू 6 पाई 10⁻⁴I इंटू 6 इंटू 0.02 आथी आ बळ मळे F बराबर 0.72 पाई 10⁻⁴ इंटू I न्यूटन। हवे तार पर लागतुं चुंबकीय बळ ए तारना वजन बळने समतोले तो आ प्रवाह I केटलो होवो जोईए। तो लई शकाय तार पर लागतुं चुंबकीय बळ के जे तेना वजन बळने समतोले। तो चुंबकीय बळ जे मळ्युं आपणने 0.72 पाई 10⁻⁴ I is equal to mg। आथी I बराबर mg अपॉन 0.72 पाई 10⁻⁴ किंमतो मुकता दळ m 2.5 10⁻³ किलोग्राम, G 9.8 अपॉन 0.72 इंटू 3.14 10⁻⁴ इज इक्वल टू 108.4 एम्पियर। એટલે કે તારમાંથી આટલો પ્રવાહ જો વહેવાડવામાં આવે તો તેના વજન બળને સમતોલી શકે। અહીં આપણે વધારાના એક્ઝામ્પલ પૂરા કરશું। હવે ત્યાર પછી કેટલાક પરીક્ષામાં અગત્યના જે પરીક્ષાલક્ષી એક્ઝામ્પલ આપણે સમજવા પ્રયત્ન કરીએ। તો હવે પરીક્ષામાં ઉપયોગી થઈ પડે તેવા વધારાના કેટલાક એક્ઝામ્પલ ગણીશું, પરીક્ષાલક્ષી દાખલાઓ। नंबर 1, एक अवाहक द्रव्यनी बनेली कैपिटल आर त्रिज्यानी एक तकती पर कैपिटल क्यू जेटलो विद्युतभार समान रीते पथरायेलो छे। हवे आ तकतीने तेनी भौमितिक अक्ष फरते न्यू आवृत्तिथी भ्रमण कराववामां आवे तो तकतीना केंद्र पर उद्भवतुं चुंबकीय क्षेत्र शोधो। तो આવી એક તકતી લઈશું આપણે જેની પર ક્યુ જેટલો વિદ્યુતભાર સરખી રીતે પથરાયેલો છે, ત્રિજ્યા શ્રેણી કેપિટલ આર। તો કેપિટલ આર ત્રિજ્યાની તકતી પર ક્યુ જેટલો વિદ્યુતભાર સરખી રીતે પથરાયેલો છે। આથી તકતીના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર સિગ્મા, જેને કહીએ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા કહી શકાય, સિગ્મા બરાબર ક્યુ અપોન એ। तो Q अपॉन ए એટલે કે તકતીનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર। હવે તકતીના કેન્દ્રથી આર અંતરે dr જાડાઈની તકતી લેતા બનતી રિંગ પર જમા થયેલ, હવે આપણે કેન્દ્રથી આર અંતરે dr જાડાઈની આવી એક તકતી વિચારીશું, એની જાડાઈ છે dr, केंद्र थी अंतर से आर। तो आ dr जाड़ाईनी जे तकती रचाय एनी सपाटीनुं क्षेत्रफळ dA लईए तो dA बराबर 2 पाई आर dr मळे अने तेनी पर जमा थयेलो विद्युतभार dq। तो सिग्मा बराबर dq अपॉन dA लेता dq बराबर सिग्मा इंटू dA थाय, ज्यां सिग्मा की किंमत क्यू अपॉन पाई आर स्क्वेर अने तकतीनी सपाटीनुं क्षेत्रफळ 2 पाई आर dr। जो आ मूल्य तमारे मेळववुं होय तो त्रिज्या आर होवाथी एनुं क्षेत्रफळ आर स्क्वेर थाय, जेनुं अंतरनी सापेक्षे विकलन करीए
પાઈ આર સ્ક્વેર ક્ષેત્રફળ એનું અંતરની સાપેક્ષે વિકલન. તો 2 પાઈ આર ડી આર સામે લેતા આ મૂલ્ય આવશે 2 પાઈ આર ડી આર. આ એની સપાટીનું ક્ષેત્રફળ થાય. હવે વિદ્યુતભાર થયો ક્યુ અપોન પાઈ આર સ્ક્વેર 2 પાઈ આર ડી આર. જો આ તક્તી ન્યૂ જેટલી આવૃત્તિથી ભ્રમણ કરતી હોય, એટલે આ તક્તીને આપણે ન્યૂ આવૃત્તિથી ભ્રમણ કરાવીશું, તો રિંગ પરના એની પરનો વિદ્યુતભાર પણ સાથે ભ્રમણ કરે છે, ગતિ કરે છે, અને એને કારણે રચાતો પ્રવાહ ડીઆઈ. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યાને આધારે ડીઆઈ બરાબર ડી ક્યુ બાય ડીટી. ડીટી એટલે આવર્તકાળ ટી લઈ શકાય, એક ભ્રમણ માટે લાગતો સમય. પણ 1 ટીને ન્યૂ લઈ શકાય, આવૃત્તિ લઈ શકાય. તો ડી ક્યુની કિંમત મૂકતા ક્યુ અપોન પાઈ આર સ્ક્વેર ઇન્ટુ 2 પાઈ આર ડી આર ઇન્ટુ ન્યૂ. આટલો પ્રવાહ રચાય છે ત્યાં. હવે આ પ્રવાહને લીધે રિંગના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો ડીબી રિંગના કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર મ્યુ 0 ઇન્ટુ પ્રવાહ ડીઆઈ અપોન 2R. સૂત્ર છે આપણું મ્યુ 0 ઇન્ટુ આઈ અપોન 2R. હવે એમાં ડીઆઈનું મૂલ્ય મૂકતા મ્યુ 0 બાય 2R ઇન્ટુ ક્યુ બાય પાઈ આર સ્ક્વેર ઇન્ટુ 2 પાઈ આર ડી આર ઇન્ટુ ન્યૂ. એમ કરતાં આ કિંમત મ્યુ 0 ઇન્ટુ ક્યુ, આ 2 પાઈ આર ઉપર નીચે કેન્સલ થશે, તો મ્યુ 0 ઇન્ટુ ક્યુ ઇન્ટુ ન્યૂ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડી આર. આટલો પ્રવાહ મળે રિંગના ભ્રમણને કારણે. જે આપણે આર ત્રિજ્યાની અને ડીઆર જેટલી જાડાઈની જે રિંગ વિચારી છે, એ રિંગ જ્યારે ભ્રમણ કરે તો આટલો વિદ્યુત પ્રવાહ એમાં રચાય છે. હવે જો તમારે એનાથી રચાતું ચુંબકીય ક્ષેત્ર ડીબી. હવે સમગ્ર તક્તીના ભ્રમણને કારણે જો તમારે સમગ્ર તક્તીથી તેના કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આવી ઘણી બધી રીંગો લઈ શકાય તક્તી પર, અને એ બધી રીંગો વડે મળતા ચુંબકીય ક્ષેત્રોનો આપણે સરવાળો, જેને ગણિતમાં સંકલન કહી શકાય. આથી સમગ્ર તક્તીના ભ્રમણને કારણે તેના કેન્દ્ર પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર સંકલન ઓફ ડીબી, ઉપરોક્ત મૂલ્યનું સંકલન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ આર મ્યુ 0 ઇન્ટુ ક્યુ ન્યૂ અપોન આર સ્ક્વેર ડી આર. નિયત પદો બહાર રાખી દઈએ તો મ્યુ 0 ક્યુ ન્યૂ અપોન આર સ્ક્વેર સંકલન ઓફ ડી આર ફ્રોમ 0 ટુ આર. હવે ડી આરનું સંકલન થશે આર, તો મ્યુ 0 ક્યુ ન્યૂ અપોન આર સ્ક્વેર ઇન્ટુ સ્મોલ આર. એની બાઉન્ડ્રી કિંમતો હશે 0 થી આર, પણ એકવાર અપર લિમિટ આર મૂકતા બીજી કિંમત 0 છે, આર મૂકતા આ આર ઉપર નીચે કેન્સલ થશે. આથી સમગ્ર તક્તીના ભ્રમણને કારણે તક્તીના કેન્દ્ર પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 ક્યુ ઇન્ટુ ન્યૂ અપોન આર મળે. ત્યારથી આપણે અવાહક તક્તી પર ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકી જો તક્તીને ભ્રમણ આપીશું, એની આવૃત્તિ ન્યૂ રાખીશું, તો એને કારણે એમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ 0 ક્યુ ઇન્ટુ ન્યૂ અપોન આર મળી શકે. બીજો એક્ઝામ્પલ લઈએ, આવો પરીક્ષાલક્ષી નંબર 2. હવે આકૃતિમાં આપણે આગળ એક એક્ઝામ્પલમાં આવું સૂત્ર જે આપણે આપેલું અહીં આપણે સૂત્ર મેળવવા પ્રયત્ન કરીશું, કારણ કે એક એક્ઝામ્પલમાં આપણે સૂત્ર ઉપયોગમાં લીધેલું છે. જોઈએ, આકૃતિમાં દર્શાવેલ બિંદુ ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો.
હવે એક આકૃતિ આપી છે આપણને. આ બિંદુ ઓ અહીં છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. ઓ બિંદુ પાસે તાર એકબીજાને મળતા નથી. બિંદુ ઓ તારના નીચેના ખાંચાઓથી અત્યંત નજીક છે. આ ખાંચાઓથી અત્યંત નજીક છે. આમાંથી વહેતો પ્રવાહ I લઈશું. ત્રિજ્યા શેની R. અને ખૂણો ધારો કે થીટા રચાય છે. અહીં બિંદુ O એ સમક્ષિતિજ પ્રવાહોની દિશા પર, એટલે આ જે બિંદુ O છે, આ જે સમક્ષિતિજ તાર છે એમાંથી વહેતા પ્રવાહની દિશામાં જ છે. પરિણામે તેમને કારણે બિંદુ O પાસે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું નથી. આ બંને તારની દિશામાં હોવાથી ખૂણો થીટા 0 મળશે ત્યાં. વળી O બિંદુ એ ત્રિજ્યાવર્તી, આ બંને તાર ત્રિજ્યાવર્તી પ્રવાહોની દિશાઓ પર પણ આવે છે. આથી તેમને કારણે પણ બિંદુ O પાસે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે નહીં. હવે ચાપ માટે આપણે R ત્રિજ્યાની N આંટાવાળી વિદ્યુત વહન કરતી રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટેના સૂત્ર અનુસાર, તો આ જે અર્ધચાપ ધરાવતી જે રિંગ લઈએ તો એના કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 NI, જ્યાં N એના આંટાઓની સંખ્યા, N એટલે એના આંટાની સંખ્યા છે, જ્યાં છેદમાં 2R. આ ચુંબકીય ક્ષેત્ર એ નોટબુકના પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં મળે છે. હવે જો તમે આ ચાપની લંબાઈ માપો, એટલે અર્ધચાપ, તો ખૂણાની વ્યાખ્યા અનુસાર ખૂણો એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા માટે ચાપની લંબાઈ થશે ખૂણો ગુણ્યા ત્રિજ્યા R ઇન્ટુ થીટા. હવે જો ચાપની લંબાઈ 2πr, આખું વર્તુળાકાર પૂરી ચાપ લઈએ તો લંબાઈ થશે 2π. તો 2πr લંબાઈની ચાપ માટે આંટાની સંખ્યા 1 ગણાય. એક આખા વર્તુળાકાર પરિઘ માટે એની ચાપ 2πr થશે, તો આંટાની સંખ્યા આપણને ત્યાં 1 મળશે. અહીં આપણે લંબાઈ લીધી R થીટા, તો R થીટા લંબાઈની આ ચાપ માટે આંટાની સંખ્યા કેટલી મળે? તો એ સમયે આંટાની સંખ્યા જે આપણે N મેળવી છે, તો આંટાની સંખ્યા N બરાબર R થીટા અપોન 2πr માટે આ મૂલ્ય મળશે થીટા બાય 2π. આ કિંમત આપણે ઉપરના સૂત્ર 1માં, આ આપણે સૂત્ર 1 ગણાવીશું, એમાં મૂકી દઈએ તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ઇન્ટુ I અપોન 2R સાથે Nની આ કિંમત થીટા અપોન 2π. તો મૂલ્ય મળે μ0 I થીટા અપોન 4πr. તો ત્યાં આપેલી આકૃતિમાં અર્ધ ચાપ જે આપણે દર્શાવી છે એ ચાપમાં વહેતા પ્રવાહને કારણે એ ચાપના કેન્દ્ર પાસેના બિંદુ O પાસેનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 થીટા, μ0 I થીટા અપોન 4πr, જેની દિશા એ આ પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં મળે છે. અંદર જતી દિશામાં આ ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય. હવે આવો એક્ઝામ્પલ નંબર 3 લઈએ. આની પર આધારિત એક નિયમિત આડછેદવાળા તાર વડે એક વર્તુળ બનાવવામાં આવેલ છે. આ વર્તુળના પરિઘ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે
બેટરી જોડવામાં આવી છે તો સાબિત કરો કે આ વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી શૂન્ય છે. લઈએ નંબર 3. હવે એક આર ત્રિજ્યાની આપણે એક વર્તુળાકાર રિંગ વિચારીએ. ત્રિજ્યા છે એની આર. તો આર ત્રિજ્યાની એક તાર છે વર્તુળાકાર જેને વીંટાળ્યો છે. સ્મોલ આર ત્રિજ્યા લઈશું એની. કેન્દ્ર ઓ લઈએ. હવે આ તારથી એક વર્તુળ બનાવીશું. વર્તુળના પરિઘ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચે આપણે બે બિંદુ લઈશું. અહીં પરિઘ પરના કોઈ પણ બે બિંદુ, એની વચ્ચે એક બેટરી જોડીશું વી વોલ્ટ ધરાવતી. આના વોલ્ટેજ વી છે. તો વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે એવું સાબિત કરીએ. હવે આ બે છેડાઓ એ અને બી ગણીશું. જો બેટરીમાંથી વહેતો પ્રવાહ આઈ લઈએ, એમાંનો એક પ્રવાહ આ ચાપમાંથી પસાર થાય, એમાંથી વહેતો પ્રવાહ I1 ગણીશું અને ઉપરની ચાપ અને ACB ચાપ કહીશું. ઉપરની ચાપ ADB ચાપ કહીશું, જેમાંથી વહેતો પ્રવાહ I2 હશે. તો ACB જે ચાપ મળી એમાંથી વહેતો પ્રવાહ I1 અને ADB ચાપમાંથી વહેતો પ્રવાહ I2. હવે એ અને બી બિંદુ વચ્ચે બેટરી જોડી છે. તારના આડછેદ નિયમિત હોવાથી તારના કોઈ પણ ભાગનો અવરોધ તે ભાગની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. આપણે જાણીએ છીએ કે અવરોધ R બરાબર ρL/A. જો આડછેદ સરખો ગણીએ, તારની અવરોધકતા પણ સરખી હોય તો R ચલે છે L કહી શકાય કે કોઈ પણ લંબાઈનો તાર લઈએ તો તેનો અવરોધ એ લંબાઈને સમપ્રમાણ છે. ધારો કે તારની એકમ લંબાઈ દીઠ અવરોધ R ડેશ ગણીશું. તો L1 લંબાઈ, જે આ પ્રથમ તાર છે લંબાઈ આપણે L1 ગણીશું. ACB તાર L1 લંબાઈના ACB તાર L1 લંબાઈના ACB તાર નો અવરોધ R1 બરાબર R ડેશ L1 અને L2 લંબાઈના ADB તાર નો અવરોધ R2 બરાબર R ડેશ L2. હવે તાર ACB માંથી વહેતો પ્રવાહ, તાર ACB માંથી વહેતો વીજ પ્રવાહ I1 ગણ્યો છે અને તાર ADB માંથી વહેતો વીજ પ્રવાહ છે I2. હવે આપણે જાણીએ છીએ કે આ બંને ભાગ ACB ભાગ અને ADB ભાગ બંને વીજ સ્થિતિમાન V સાથે સમાંતરમાં જોડાયેલા છે, માટે એમના વોલ્ટેજ સરખા ગણી શકાય. તો વોલ્ટેજ V બરાબર I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2 લઈ શકાય. બંને તાર વિદ્યુત કોષ સાથે સમાંતરે જોડ્યા છે, માટે વોલ્ટેજ ગણી શકાય. હવે R1 R2ના મૂલ્ય આમાં મૂકી દઈએ તો I1 R ડેશ L1 ઇઝ ઇક્વલ ટુ I2 ઇન્ટુ R ડેશ L2. બંને બાજુ R ડેશ કેન્સલ કરતા I1 L1 બરાબર I2 L2 મળે. નંબર આપીશું 1. હવે બાયો-સાવર્ટનો નિયમ લાગુ પાડીએ. તો બાયો-સાવર્ટના નિયમને આધારે આ પ્રથમ જે રિંગ આપણે વિચારી ચાપ, નાની ચાપ, એનાથી તેના કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે તાર ACBને કારણે, તાર ACBને લીધે કેન્દ્ર O પાસેનું ચુંબકીય ક્ષેત્ર
બાયો સાવરનો નિયમ ત્યાં લાગુ પાડીશું તો B1 બરાબર μ0/4π ઇન્ટુ I1 L1 ખૂણો ત્યાં 90 છે sin 90/r². આ ચુંબકીય ક્ષેત્ર B1 મળે છે, નંબર 2 આપીશું ને. એ જ પ્રમાણે બીજો તાર છે ADB તાર. તો તાર ADB ને લીધે કેન્દ્ર O પાસેનું ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર μ0/4π I2 L2 sin 90/r². આને નંબર આપીશું 3. જો કે આ બંને ચુંબકીય ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં છે. આ જે પ્રથમ ચુંબકીય ક્ષેત્ર મળ્યું એ પાનને લંબ અંદર જતી દિશામાં મળશે. આ પ્રથમ તારમાંથી વહેતા પ્રવાહને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર જે B1 એ અંદર જતી દિશામાં છે, તારને લંબ અંદર જતી દિશામાં. જ્યારે બીજા તારમાંથી વહેતા પ્રવાહ I1 આ પ્રથમ તારમાંથી મળતું ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં છે. હા, બીજા તારમાંથી આ જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એ અંદર તરફ જતી દિશામાં છે, લંબ દિશામાં અંદર જતી દિશા તરફ. આમ બંને ચુંબકીય ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એક બહાર આવતી દિશામાં છે, એક અંદર જતી દિશામાં. હવે આ બંને સૂત્રોમાં આપણે સમીકરણ 1 યાદ કરીએ. સમીકરણ 1માં જે આપણે I1 L1 બરાબર I2 L2 જે લીધેલું સમીકરણ 1 અને એ કિંમત આમાં મૂકીને આ બેને સરખાવી દઈએ તો બેમાં આ બંને કિંમત સરખી મૂકી દઈશું તો સમીકરણ 1ની કિંમત સમીકરણ 2 અને 3માં મૂકતા B1 બરાબર B2 મળે. બંને ચુંબકીય ક્ષેત્રો સરખા મળ્યા. પણ હવે આપણે જાણીએ છીએ કે આ બંને ચુંબકીય ક્ષેત્રોના મૂલ્યો સરખા થયા તો કેન્દ્ર પાસેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર B1 પ્લસ B2. હવે બંનેમાં એક દિશાનું ચુંબકીય ક્ષેત્ર જો ધન લઈએ તો બીજી દિશાનું ઋણ મળે. એટલે કે આમાં B1 ધન ગણીશું તો B2 ઋણ હશે. તો B1 B2 આપણને ઋણ મળે છે પણ એની કિંમત પણ B1ના જેટલી જ છે તો માઇનસ B1 લઈ શકાય એને. તો એનું સમાસ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બને છે. આમ આ રિંગના કેન્દ્ર પર મળતું સમાસ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. નંબર 4. અતિ લાંબા બે સમાંતર તારો વચ્ચેનું લંબ અંતર 0.2 મીટર છે. પ્રથમ તારમાંથી 4 એમ્પિયર અને બીજા તારમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહે છે. તો બંને તારોને લંબરૂપે જોડતી રેખા પર કયા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે? તો આપણે બે વાહક તાર વિચારીએ. ઘણા લાંબા તાર છે બંને, અતિ લાંબા તાર લઈશું એને, કે જેમાંથી એક જ દિશામાં પ્રવાહ અનુક્રમે પ્રથમ તારમાંથી વહેતો પ્રવાહ I1 4 એમ્પિયર છે, બીજા તારમાંથી પણ એ જ દિશામાં પ્રવાહ વહે છે I2 6 એમ્પિયર. બંને વચ્ચે લંબ અંતર D 0.2 મીટર. તો બંને તારને જોડતી રેખાને પર લંબ દિશામાં જોડતી રેખા પર કયા બિંદુ પાસે આપણે કોઈ બિંદુ નક્કી કરીએ. આ બિંદુ P લઈએ કે જ્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે છે. બીની કિંમત ત્યાં શૂન્ય હશે. સમજો કે આ બિંદુ P પ્રથમ તારથી x અંતરે ગણીએ જે આપણે મેળવવું છે. તો બીજા તારથી એનું અંતર કુલ અંતર 0.2 માંથી x બાદ કરતા 0.2 માઇનસ x થાય. તો પ્રથમ તારને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર B1 ગણીશું, બીજા તારને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર B2 ગણીશું.
હવે આપણે એવું ધારી શકીએ કે પ્રથમ તારથી x અંતરે આવેલા બિંદુ P પાસેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે. હવે I1 અને I2 વિદ્યુત પ્રવાહધારિત તારોમાંથી એક જ દિશામાં પ્રવાહ વહેતો હોવાને કારણે બિંદુ P પાસે બંને તાર વડે રચાતા ચુંબકીય ક્ષેત્રોનું મૂલ્ય સમાન પરંતુ દિશા વિરુદ્ધ હશે. એટલે પ્રથમ તારથી મળતું ચુંબકીય ક્ષેત્ર B1 અને બીજા તારથી મળતું ચુંબકીય ક્ષેત્ર B2 બંને સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશામાં ગણાવી શકાય. એટલે કે B બરાબર B1 પ્લસ માઇનસ B2 એટલે બીજું ક્ષેત્ર ઋણ મળે છે વિરુદ્ધ દિશામાં ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એટલે કે B1 બરાબર B2 થાય. હવે B1 નું મૂલ્ય છે μ0 I1 upon 2 pi x is equal to μ0 I2 upon 2 pi કૌંસમાં 0.2 માઇનસ એક્સ. બંને બાજુએ μ0 અને 2 પાઈ કેન્સલ કરી શકાશે. કિંમતો મૂકતા I1ની કિંમત છે 4 એમ્પિયર છેદમાં એક્સ, I2ની કિંમત છે 6 એમ્પિયર 0.2 માઇનસ એક્સ. ક્રોસ ગુણાકાર લેતા 4 into 0.2 માઇનસ એક્સ બરાબર 6x is equal to 0.8 minus 4x is equal to 6x. तो 0.8 is equal to 10x. तो बिंदुનું અંતર x બરાબર 0.8 by 10 એટલે કે 0.08 મીટર. એટલે આ બિંદુ એ પ્રથમ તારથી 0.08 મીટર અંતરે આવેલું હશે કે જ્યાં સમાસ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બને. નંબર 5, શન્ટ જોડેલા એક ગેલ્વેનોમીટરને વિદ્યુત પરિપથમાં જોડતા કુલ વિદ્યુત પ્રવાહનો 2% વિદ્યુત પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો હોય તથા ગેલ્વેનોમીટરનો અવરોધ કેપિટલ G હોય તો શન્ટનું મૂલ્ય શોધો. અહીં આપણને જે પ્રવાહ I મળે છે, IG જે પ્રવાહ મળે છે તેમાંથી વહેતો પ્રવાહ IG કે જે મૂળ પ્રવાહ Iના 2% જેટલો છે, કુલ પ્રવાહના એટલે 2% ઓફ I એટલે કે 2/100 ઓફ I એટલે કે 0.02 ઓફ I. હવે તેની પ્રવાહ ક્ષમતા n ગણી કરવી છે તો મળતો જે પ્રવાહ છે હાલની પ્રવાહ ક્ષમતા કરતાં n ગણો NIG લઈ શકાય. આથી n બરાબર I by IG. Iની કિંમત એમ જ રાખતા IGનું મૂલ્ય મૂકી દઈએ 0.02 ઓફ I તો મૂલ્ય મળશે આ 50. પ્રવાહ ક્ષમતા 50 ગણી થશે એની. તો જરૂરી શન્ટનું સૂત્ર આપણે અગાઉ થિયરમ શીખ્યા S બરાબર G upon n-1. G તો એમ જ રાખીશું, nની કિંમત લઈશું 50 ઓછા 1 એટલે મૂલ્ય આવશે G by 49. આટલા મૂલ્યનું શન્ટ આપણે જોડવું જોઈએ જેથી કરીને 2%નો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. હવે નંબર 8. નંબર 6 લઈએ, 5. હવે નંબર 6. એક અતિ લાંબા તારને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ક્ષૈતિજ તીવ્રતાને લંબરૂપે ઉર્ધ્વ ગોઠવ્યો છે. આ તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ કે જેથી તારથી 10 સેન્ટીમીટર લંબ અંતરે આવેલા એક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. આ બિંદુની સામેની બાજુએ તારથી 10 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 × 10⁻⁴ ટેસ્લા
तथा μ0 बराबर 4π इंटू 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર। આવી સ્થિતિ આપણે દર્શાવી આકૃતિમાં કે જેમાં બિંદુ O પાસે વિદ્યુત પ્રવાહધારિત તારનો પાનાને લંબરૂપે એક આડછેદ લઈએ તો આપણે એની આસપાસ આ રીતે એક રિંગ લઈ શકીએ લંબ દિશામાં। અહીં કેન્દ્રમાં બિંદુ O પાસે તારને લંબ દિશામાં રાખેલો છે, એમાંથી I જેટલો પ્રવાહ વહે છે। હવે એ તારથી 10 સેન્ટીમીટર લંબ અંતરે, આ અંતર છે 10 સેન્ટીમીટર, પૃથ્વીની ક્ષૈતિજ તીવ્રતા દર્શાવીશું, જેને BH કહેવાશે। એ જ લાગુ પડેલ ક્ષેત્રની તીવ્રતા જેટલું બનશે। ત્યાર પછી બીજી સ્થિતિમાં આપણે બીજો તાર લઈશું, એનાથી નીચે ઉતરીશું 10 સેન્ટીમીટર અંતરે કે જ્યાં આ બિંદુ Q લઈશું, આ બિંદુ P છે અને O બિંદુમાંથી તાર લંબ દિશામાં પસાર થાય છે। તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ O પાસે વિદ્યુત પ્રવાહધારિત તારના પાનાને લંબરૂપે હોય, એટલે આ જે તાર છે પાનને લંબ દિશામાં રાખેલો છે, તેમાંથી પ્રવાહ પાનાને લંબરૂપે બહાર તરફ આવે છે, એટલે બહાર તરફ એમાંથી પ્રવાહ આવે છે। બિંદુ P પાસે વિદ્યુત પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એ વિરુદ્ધ, આ બંને ઘટકો વિરુદ્ધ છે, દિશામાં હોવાથી કુલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે। એટલે એ સમયે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને આપેલા બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર બંને સરખા મળે છે અને એની કિંમત આવશે B બરાબર μ0I અપોન 2πy। એને કારણે મળતો પ્રવાહ I બરાબર B ઇન્ટુ 2πy, हाँ 2πy इंटू BH अपॉन μ0। કિંમતો મૂકતા 2 इंटू पाई इंटू y, લંબ અંતર y 10 સેન્ટીમીટર છે, તો 10 ગુણ્યા 10⁻2 મીટર અને ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.36 ગુણ્યા 10⁻4 ટેસ્લા છેદમાં μ0 4π इंटू 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર। એમ કરતાં પ્રવાહનું મૂલ્ય મળે છે 18 એમ્પિયર। એટલે કે જો તારમાંથી 18 એમ્પિયર પ્રવાહ વહેવામાં આવે તો આ બંને ક્ષેત્રો સમાન બને તો બિંદુ P પાસે સમાસ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બને। હવે આ બિંદુથી સામેની બિંદુએ આપણે અહીંથી નીચે ઉતરીશું એટલા જ અંતરે Q બિંદુ લઈશું, 10 સેમી અંતર, આ છે 10 સેન્ટીમીટર અંતર। તો આ બિંદુની સામેની બાજુએ તારથી 10 સેમી અંતરે અહીં આપણે 10 સેમી અંતર લઈશું ત્યાં, અને ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે। તો આ બિંદુ પાસે એટલે કે બિંદુ Q પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જેને B ડેશ ગણીએ તો B ડેશ બરાબર આ બંને ક્ષેત્રોનો સરવાળો થશે તો B વત્તા BH, પણ BH અને B ના મૂલ્યો આપણને સરખા મળે તો 2 ટાઈમ્સ BH લઈ શકાય। તો 2 इंटू 0.36 इंटू 10⁻⁴ એટલે કે 0.72 इंटू 10⁻⁴ ટેસ્લા, આટલું સામેના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મળે। હવે નંબર 7, કેપિટલ M1 અને કેપિટલ M2 દળવાળા સમાન વિદ્યુત ભાર ધરાવતા બે કણો સમાન વીજ સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયા બાદ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે। તેમના વર્તુળમય ગતિપથની ત્રિજ્યાઓ અનુક્રમે કેપિટલ R1 અને કેપિટલ R2 હોય તો તેમના દળોનો ગુણોત્તર શોધો। અહીં આપણને બે વિદ્યુત ભારો આપ્યા છે, એમના દળ છે કેપિટલ M1 અને કેપિટલ M2, એમના ગતિમાનની ત્રિજ્યાઓ છે કેપિટલ R1 અને કેપિટલ R2, તો આપણે એ બેના દળનો ગુણોત્તર કેપિટલ M1/M2 શોધવો છે। પ્રથમ આપણે એ બંને કણોને
વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કર્યા છે. તો આ બે વિદ્યુતભારોને V જેટલા સમાન V સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરતા M1 દળના કણ માટે ગતિ ઉર્જાનું સૂત્ર આપી શકાય 1/2 M1 V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીજભાર છે Q અને વી સ્થિતિમાન V લાગુ પાડ્યું છે. તો સૂત્ર બનશે માટે 1/2 M1 V1 સ્ક્વેર ઇક્વલ ટુ QV. એ જ પ્રમાણે M2 દળના કણ માટે ગતિ ઉર્જા થશે એમની 1/2 કેપિટલ M2 સ્મોલ V2 સ્ક્વેર બરાબર Q ઇન્ટુ V. બંનેની જમણી બાજુઓ સરખી છે માટે આ બેને સરખાવી શકાય. તો 1 કારણ કે બેના વીજભાર સરખા છે અને વી સ્થિતિમાન પણ સરખું લાગુ પાડ્યો છે. તો 1/2 M1 V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 M2 V2 સ્ક્વેર. એટલે બંનેની ગતિ ઉર્જા સમાન મળે છે. આથી M1/M2 ને સૂત્ર કરતાં બનાવીએ તો V2 સ્ક્વેર બાય V1 સ્ક્વેર થાય. એની પરથી જો V2/V1 ને સૂત્ર કરતાં બનાવીશું V2/V1 તો M1/M2 એનું વર્ગમૂળ નંબર 1 આપીશું. હવે આ બંને કણોને સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ કરતા બંને કણો પર લાગતા કેન્દ્રગામી બળને લીધે તે વર્તુળમય ગતિ. હવે આ બંને કણો જે પ્રવેગિત થયેલા છે તેમને આપણે એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરીશું અને એ ચુંબકીય ક્ષેત્રમાં લાગતા ચુંબકીય બળને કારણે તેઓ નિયમિત વર્તુળમય ગતિ કરે. આથી તેમની પર લાગતું ચુંબકીય બળ એ કેન્દ્રગામી બળને સમતોલે. એટલે કે M1 દળના કણ માટે જો એ સૂત્ર લઈએ તો M1 દળના વિદ્યુત ભારિત કણ માટે કેન્દ્રગામી બળ આવશે M1 V1 સ્ક્વેર બાય R1 ઇઝ ઇક્વલ ટુ Q V1 B. એની પરથી જો તમે QB ને સૂત્ર કરતાં બનાવશો તો QB બરાબર કેપિટલ M1 ઇન્ટુ V1 બાય R1 થશે. એ જ પ્રમાણે M2 દળના કણને પણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરતા કેન્દ્રગામી બળ જે ચુંબકીય બળથી સમતોલાય છે QV2B. આમાંથી પણ QB ને સૂત્ર કરતાં બનાવીએ તો M2 V2 બાય R2. આ બંને સૂત્રો પણ સરખાવી શકાય કારણ કે બેમાં ડાબી બાજુ સરખી મળે છે. તો M1 V1 બાય R1 ઇઝ ઇક્વલ ટુ M2 V2 બાય R2. જેમાંથી આપણે દળનો ગુણોત્તર મેળવવો છે તો માટે M1/M2 નો ગુણોત્તર લઈએ તો M1/M2 ઇઝ ઇક્વલ ટુ V2/V1 ઇન્ટુ R1/R2. પણ સમીકરણ 1 પરથી આપણે અગાઉ સૂત્ર એક આપેલું છે કે જ્યાં V2/V1 ની કિંમત આપણને M1 બાય આ સમીકરણ 1 જે આપણે મેળવ્યું તો V2/V1 ની કિંમત M1/M2 નું વર્ગમૂળ મળ્યું. તો એ કિંમત અહીં મૂકી દઈએ તો V2/V1 બદલે M1/M2 રેઝ ટુ 1/2 એનું વર્ગમૂળ ઇન્ટુ R1/R2 જે M1/M2 નો ગુણોત્તર આપે છે. બંને બાજુ વર્ગ લઈએ તો આ વર્ગમૂળ નીકળી જશે. આનો વર્ગ થશે. વર્ગ સાથે એક પદ કેન્સલ થતાં આ પદ આવશે M1/M2 ઇઝ ઇક્વલ ટુ R1/R2 નો વર્ગ.
એટલે કે આ બંને કણોના દળનો ગુણોત્તર એ તેમના વર્તુળમય ગતિમાનની ત્રિજ્યાઓના ગુણોત્તરના વર્ગના જેટલો મળે છે. આ રીતે આપણને m1/m2ની કિંમત r1/r2નો સ્ક્વેર મળે, r1/r2નો સ્ક્વેર. હવે નંબર 8, સમાન ગતિ ઉર્જા ધરાવતું એક પ્રોટોન અને એક ડિટેરોન આયન એક સાથે સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. જો ડિટેરોનનું દળ પ્રોટોનના દળ કરતાં બમણું હોય તો તેમના વર્તુળમય ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. હવે જ્યારે બંને કણો સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય તો એ સમયે આપણે અગાઉ શીખ્યા પ્રમાણે તેમની પર લાગતું કેન્દ્રગામી બળ, દરેક કણ જે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય તો તેમની પર લાગતું કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળથી સમતોલાય, અથવા તો આ કેન્દ્રગામી બળ એ જરૂરી ચુંબકીય બળ પેદા કરે, અથવા ચુંબકીય બળ એ કેન્દ્રગામી બળને સમતોલે. તો કેન્દ્રગામી બળ આવશે mv²/r ઇઝ ઇક્વલ ટુ qvb. આથી mvને સૂત્ર કરતાં બનાવતા mv બરાબર qb ઇન્ટુ r, પણ mv એટલે વેગમાન p થાય તો p બરાબર qb ઇન્ટુ r મળે. હવે આ સૂત્ર જો પ્રોટોન માટે લાગુ પાડીએ તો પ્રોટોનની ગતિ માટે વેગમાન છે p ફોર પ્રોટોન, વીજભાર એનો q, ચુંબકીય ક્ષેત્ર સરખું b, ત્રિજ્યા આવશે r1, r4p લઈશું પ્રોટોન માટે. અને એ જ પ્રમાણે ડિટેરોન માટે, તો ડિટેરોનની ગતિ માટે વેગમાન છે ડિટેરોન p4d, તો વીજભાર q, ચુંબકીય ક્ષેત્ર b અને ત્રિજ્યા rd. એની પરથી rd એટલે કે ડિટેરોનના ગતિમાનની ત્રિજ્યા અને પ્રોટોનની ગતિમાનની ત્રિજ્યાનો ગુણોત્તર લઈએ તો p4d અને p4p મળે. આ ગુણોત્તર નંબર આપીશું 1. હવે ગતિ ઉર્જાનું સૂત્ર લઈએ તો ગતિ ઉર્જા E બરાબર 1/2mv², કણની ગતિ ઉર્જા 1/2mv². પરંતુ mvને આપણે p લઈ શકીએ તો એની પરથી જો વેગમાનને સૂત્રમાં એની પરથી E બરાબર p²/2m બની શકે. એટલે ટૂંકમાં m વડે ગુણતા m વડે ભાગતા. એની પરથી વેગમાન p² સૂત્ર કરતાં બનાવીશું અને એ પરથી pને સૂત્ર બનાવીએ તો p બરાબર √2me બને, કણનું રેખીય વેગમાન. હવે આ પરથી પ્રોટોનનું વેગમાન લઈએ તો પ્રોટોનનું વેગમાન ઉર્જાના પદમાં p4p ઇઝ ઇક્વલ ટુ √2mp EP. એટલે ડિટેરોનનું વેગમાન p4d ઇઝ ઇક્વલ ટુ √2mdEd. હવે આપણે સમીકરણ 1 પરથી જો કિંમતો મૂકીએ, આ બંને કિંમત ત્યાં મૂકી દઈએ સમીકરણ 1માં, તો સમીકરણ 1માં આ મૂલ્યો મૂકતા r4d upon r4p is equal to √2md ED
अपॉन 2 MP EP। परंतु बंने कणोनी ऊर्जा गति ऊर्जा समान है, એટલે કે EP इज इक्वल टू ED। તેમજ ડિટેરનું દળ M4D એ પ્રોટોનના દળ કરતાં બમણું છે 2M4P। હવે આ મૂલ્ય ઉપરોક્ત સૂત્ર મૂકી દઈએ તો પહેલામાં તો 2 2 જશે, P બની જશે અને આનું મૂલ્ય 2MP થશે। માટે RD/RP ઇઝ ઇક્વલ ટુ √2 મળશે। એટલે કે આ બંને કણોની ગતિમાર્ગની ત્રિજ્યાનો ગુણોત્તર √2 જેટલો મળે છે। ડિટેરનના ગતિમાર્ગની ત્રિજ્યા અને પ્રોટોનના ગતિમાનની ત્રિજ્યાનો ગુણોત્તર √2 થાય છે। હવે નંબર 9, એક્સ અને વાય વલયોની ભૌમિતિક અક્ષ અનુક્રમે એક્સ અને વાય અક્ષો પર સંપાત થાય તે રીતે ગોઠવેલ છે। વલય એક્સ અને વાયની સમાન ત્રિજ્યાનું મૂલ્ય 3.14 સેન્ટીમીટર છે। જો એક્સ અને વાય વલયોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહો અનુક્રમે 0.6 એમ્પિયર અને 0.8 એમ્પિયર હોય તો ઉગમ બિંદુ પર પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો, જ્યાં મ્યુ0ની કિંમત છે 4π × 10⁻⁷ SI। અહીં આપણે XY સમતલમાં આવા બે વલય લઈશું અને એ વલયના કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર મેળવીશું। આ પ્રથમ વલયને આપણે વાય અક્ષ પર રાખીશું, બીજા વલયને એક્સ અક્ષ પર રાખીશું। આ બે વલય એમાંથી વહેતા પ્રવાહો લઈશું સમઘડી દિશામાં। તો પ્રથમ વલય એક્સમાંથી પસાર થતા પ્રવાહ I1 ને કારણે તેના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો પ્રથમ વલયને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર મ્યુ0 I1/2R1। એ રીતે બીજા વલયમાંથી વહેતા પ્રવાહ I2 ને કારણે તેના કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર મ્યુ0 I2/2R2। હવે XY સમતલના ઉગમ બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર B1 + B2। સદિશમાં લઈએ તો આપણે એને સદિશ B ઇક્વલ ટુ સદિશ B1 + B2 લઈ શકાય। જો માનાંકમાં લઈશું તો માનાંકમાં સદિશ B ઇઝ ઇક્વલ ટુ √B1² + B2² મળે। હવે આ બંને કિંમતો આમાં મૂકી દઈએ, ઉપરોક્ત કિંમતો, તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર √μ0 I1/2R1 એનો સ્ક્વેર પ્લસ μ0 I2/2R2 એનો સ્ક્વેર। આમાંથી μ0/2R બહાર લઈ લઈશું વર્ગમૂળની, તો μ0/2R ત્રિજ્યા બેની સરખી જ છે કે જ્યાં R1 બરાબર R2 બરાબર R ધારીશું। તો √I1² પ્લસ I2² થશે। કિંમતો મૂકતા 4π × 10⁻⁷/2 × 3.14 10⁻² √0.6² પ્લસ 0.8² સાદુરૂપ આપતા આ મૂલ્ય મળશે 2 × 10⁻⁵ ટેસ્લા। તો બંને વલયોના કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર 2 × 10⁻⁵ ટેસ્લા મળ્યું। હવે લાસ્ટ 10મો એક્ઝામ્પલ જોઈએ, નંબર 10। એક અતિ લાંબા સુરેખ તારમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ વહે છે। તારમાંથી વહેતો પ્રવાહ I 5 એમ્પિયર। એક ઇલેક્ટ્રોન જેનો વીજભાર છે E 1.6 10⁻⁹ કુલમ
આ તારને સમાંતર રહી 10 સેન્ટીમીટર દૂર તારથી એનું લંબ અંતર y 0.1 મીટર 10 સેન્ટીમીટરના મીટર, જેનો વેગ 10⁶ મીટર સેકન્ડ ઇન્વર્સ. વેગથી વિદ્યુત પ્રવાહની દિશાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન પર લાગતા બળનું મૂલ્ય શોધો. F. અહીં ઇલેક્ટ્રોન દળ અચળ રાખેલ છે. ઇલેક્ટ્રોન વીજભાર અને મ્યુ0ની કિંમત, વીજભાર લીધો આપણે મ્યુ0 4π10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. પ્રથમ તો વાહક તારથી y જેટલા લંબ અંતરે મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર મ્યુ0 I/2πy. હવે આ ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ છે અને ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોવાથી સદિશ V અને સદિશ B પરસ્પર લંબ હોવાથી અહીં થીટા બરાબર π/2 મળશે. આથી ઇલેક્ટ્રોન પર લાગતું બળ સદિશ F બરાબર E ઇન્ટુ સદિશ V ક્રોસ સદિશ B ઇઝ ઇક્વલ ટુ EVB સાઇન થીટા. હવે બીનું સૂત્ર ઉપરના સૂત્ર પર મૂકતા EV મ્યુ0 I સાઇન π/2 થીટાની કિંમત અપોન 2πy. કિંમતો મૂકતા મ્યુ0 માટે 4π10⁻⁷, ની કિંમત 1.6 10⁻⁹, વેગ 10⁶, પ્રવાહ 5 એમ્પિયર સાઇન 91 થઈ જશે અપોન 2π, વાયની કિંમત 0.1. સાદુરૂપ આપતા આ બળ જેનું મૂલ્ય આપણે F ગણીશું 16 ઇન્ટુ 10⁻⁹ ન્યૂટન મળે છે. આમ ઇલેક્ટ્રોન પર લાગતું આ બળ 16 ઇન્ટુ 10⁻⁹ ન્યૂટન મળ્યું. તો મિત્રો આપણે પ્રકરણ નંબર 4નો અભ્યાસ કર્યો, જેમાં ગતિમાન વિદ્યુતભારો અને એનાથી રચાતું ચુંબકીય ક્ષેત્ર જોયું. હવે આ ચેપ્ટર જેનું વેઇટેજ પણ સારું એવું છે બોર્ડમાં, તો તમે એને સફળતાપૂર્વક તૈયારી કરશો અને સારું રિઝલ્ટ લાવો એવી અપેક્ષા સાથે શુભેચ્છા પાઠવું છું તમને.